કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર મા તે સંગોસ્ત્વકર્મણિ. અર્થાત મનુષ્યનો અધિકાર માત્ર પોતાના કર્તવ્ય અને કર્મ કરવા સુધી જ સીમિત છે. કર્મના ફળ પર ક્યારેય આપણો અધિકાર નથી. તેથી ફળની ચિંતા કરીને કર્મ ન કરવું અથવા ફળની આશામાં કર્મ કરવું યોગ્ય નથી. એ જ રીતે નિષ્ફળતાના ભયથી કર્તવ્ય છોડવું પણ યોગ્ય નથી. જીવનમાં સફળતા કે નિષ્ફળતા કરતાં કર્તવ્ય નિષ્ઠા વધુ મહત્ત્વની છે. જ્યારે આપણે સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણથી કાર્ય કરીએ છીએ ત્યારે મનમાં શાંતિ રહે છે. પરિણામ ભગવાન પર છોડીને કર્મ કરનાર વ્યક્તિ ચિંતા, ભય અને નિરાશાથી મુક્ત રહે છે. આ શ્લોક આપણને શીખવે છે કે જીવનમાં દરેક કાર્ય ઈમાનદારીપૂર્વક કરવું, પરિણામની વધુ ચિંતા ન કરવી અને દરેક પરિસ્થિતિમાં ધૈર્ય તથા સંભાવ જાળવવો.